હું ભારત છું. હા, એ જ ભારત જેને સૌએ માતા કહ્યો છે, પણ ઘણીવાર જેને સાંભળ્યું નહીં. 15મી ઓગસ્ટે આપણે ઉજવણી કરીએ છીએ, પણ કહો તો ખરા 26મી જાન્યુઆરીને સમજીએ છીએ? 26મી જાન્યુઆરી માત્ર તારીખ નથી, આ એ દિવસ છે જ્યારે મને ઓળખાણ મળી, જ્યારે મારા લોકોમાં કહેવામાં આવ્યું, હવે આ દેશ કાયદાથી ચાલશે. આ છે મારું સંવિધાન. આમાં લખેલું છે દરેક નાગરિક સમાન છે, કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. એક સમય હતો જ્યારે મારા સંતાનો ગુલામ હતા. બોલવાની છૂટ ન હતી, સપના જોવાની છૂટ ન હતી. લાઠી ખાધી, જેલ ગયા, પણ માથું નમાવ્યું નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મને સંવિધાન આપ્યો, માત્ર કાયદો નહીં, પરંતુ માન, અધિકાર અને ફરજ આપી. હું પ્રશ્ન પૂછું છું, શું આપણે સંવિધાનને માન આપીએ છીએ? શું આપણે ફરજ યાદ રાખીએ છીએ? તે ફક્ત અધિકાર માંગીએ છીએ. દેશ પ્રેમ ફક્ત ભાષામાં નહીં, ફ્લેગ લહેરાવો નહીં. દેશ પ્રેમ દેખાય છે જ્યારે આપણે નિયમનું પાલન કરીએ. રસ્તા પર કચરો ન ફેંકવો, ભ્રષ્ટાચારને ચાલે ન કહેવું, એકબીજાને માન આપવું, આ પણ દેશ સેવા છે. હું ભારત છું, મને તલવાર નહીં, જવાબદાર નાગરિક જોઈએ. આ 26મી જાન્યુઆરીએ એક વચન આપો, હું સારો નાગરિક બનીશ, મારા દેશને ગર્વ થાય એવું કરીશ. જય હિન્દ, જય ભારત.